અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। લુધિયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વરસાદના કારણે શિયાળુ રવિ પાકો જમીનદોસ્ત થઈ ગયા અને ઘઉં, ચણા, જીરું, તુવેર, ડુંગળી અને લસણ જેવા પાકોમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ અચાનક આવેલા કમોસમી વરસાદે મહેનતનો પાક બરબાદ કરી નાખતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે। નુકસાનને પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક વળતર આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે। મારું નામ શિવરાજભાઈ રાવતભાઈ બસિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામ ઉપસરપંચ। હવે ખેડૂતની વેદના તરીકે અમારે જે 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ અત્યારે આફત બનીને ખેડૂતોના જે પાકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે 19 તારીખે 4 વાગ્યાથી સતત 2 કલાક સુધી કમોસમી વરસાદે અમારા જે પાકો તૈયાર થયેલા છે, ખેડૂતો પરસેવાથી પૂરી તૈયારી કરીને જે પાક પકવતો હોય અને જ્યારે એનો પાક તૈયાર થતો હોય ત્યારે જ કુદરત રૂઠતો હોય છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જાય છે। તો અમારા લુંગિયા ગામની અંદર ઘણા બધા પાકો જે અત્યારે બરબાદ થઈ ગયા છે, એમાં ઘઉં છે, ચણા છે, એરડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। તો અમે ખેડૂતના નાતે સરકારશ્રીને અમે એ જ કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા ગામની અંદર આ બાબતનો સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એ સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ। ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ ભેસાણીયા, ગામ લુંગિયા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, બરોબર એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે। ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, શેણા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા, બહુ ઝાઝા પાકો છે।